ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનું એક માધ્યમ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો લાઇક્સ કરો અને કોમેન્ટમાં જયોને લાઇક કરો કે તમારા મનની વાત જરૂર લખો. આજે ગુરુવાર 23 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની નવમી તિથિ છે. નવમી તિથિ એ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વિશાખા નક્ષત્ર છે, જે તમારી મનોકામના પૂર્ણ કરવામાં મદરૂપ થાય છે. આજે સાંજે 7:20 સુધી શુભ યોગ રહેશે, જે તમામ કાર્યોમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 5:53 અને સૂર્યાસ્ત સાંજે 7:14 થશે. બપોરે 2:13 થી 3:53 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ થવાથી તમને આત્મચિંતન કરવાની જરૂરિયાત અનુભવાઈ શકે છે. જેમ જેમ તમે આધ્યાત્મિકતાના ઊંડાણમાં ઉતરો છો, તેમ એવી શક્યતા છે કે તમે તમારા માટે કોઈ આધ્યાત્મિક માર્ગદર્શક અથવા ગુરુની શોધ કરશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આ આધ્યાત્મિક માર્ગદર્શન તમને એ સમજવામાં મદદ કરશે કે તમારી આત્માને શું પરેશાન કરી રહ્યું છે અને કયા માર્ગે ચાલીને તમે શાંતિ અને સંતોષ મેળવી શકો છો. તમારા મનમાં કોઈ ટૂંકી ધાર્મિક યાત્રા પર જવાનો વિચાર ચાલી રહ્યો છે અને જેવી તક મળે કે તરત જ તમારે આ વિચારને અમલમાં મૂકવો જોઈએ. આજે તમારા માટે ભાગ્યશાળી સમય સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો છે. રોયલ બ્લુ એટલે કે ઘેરો વાદળી રંગ આજે તમારો ભાગ્યશાળી રંગ છે. આ વર્ષે શનિ ગ્રહની મજબૂત હાજરી હોવાથી નકારાત્મકતા અને છુપા પડકારોને દૂર રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું હિતાવ છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 23 જુલાઈના રોજ ચંદ્ર તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા જીવનના ઘણા પાસાઓમાં ઉત્સાહ અને નવીનતા લાવશે. લાંબા સમયથી ચાલી આવતી એકવિધ દિનચર્યામાંથી તમને આજે રાહત મળશે અને તમારી ઊર્જા ફરીથી મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. સુરક્ષક રાશિમાં અને મંગળ વૃષભ રાશિમાં હોવાથી તમારામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જોવા મળશે. દિવસભરના કામના ભારણ પછી આજે થોડો સમય કાઢીને મન અને શરીરને તાજગી આપો, કારણ કે તમે તેના હકદાર છો. એક ખાસ સૂચના, આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ઉતરશો નહીં. ખાસ કરીને બપોરના સમયે શાંત રહેવું તમારા માટે હિતાવહ છે. વિદ્યાર્થીઓ માટે આજે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવાનો દિવસ છે, પરંતુ અભ્યાસમાં બેદરકારી ન રાખવી. યુવાનો માટે આજે સામાજિક મેળાવડા અને નવા મિત્રો બનાવવાનો દિવસ છે. ગૃહિણીઓ આજે પોતાના શોખ પૂરા કરવા માટે સમય ફાળવી શકે છે. નોકરી કરતા લોકોએ આજે કામના સ્થળે સાવધાની રાખવી અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. વેપારીઓ માટે આજે આર્થિક લાભની તકો છે. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને વધુ પડતી દોડધામ ટાળવી. આજે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને સવારે 10 થી 11:15 સુધીનો સમય મહત્વના કાર્યો માટે ઉત્તમ છે. આજે કોઈ ગરીબને લીલા શાકભાજીનું દાન કરો, તેનાથી મનની અશાંતિ દૂર થશે. આજનો અમારો પ્રશ્ન: તમને કઈ વસ્તુ કે સ્થળ પર જવાથી સૌથી વધુ શાંતિનો અનુભવ થાય છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વિડીયોની શરૂઆતમાં આપેલ QR કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો, વિડીયો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા માટે ખુશીઓ અને ઉત્સાહનો દિવસ છે. ચંદ્ર આજે તમારી રાશિથી 5મા ભાવમાં એટલે કે તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેનો અર્થ છે કે આજે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ સારો સમય વિતાવશો. આજે કોઈ પારિવારિક પ્રસંગમાં ભાગ લેવાની તક મળશે, જ્યાં તમે ખૂબ જ આનંદ અનુભવશો. આજે તમને સમજાશે કે તમારા જીવનમાં રહેલા લોકો જ તમારા સુખનું સાચું કારણ છે.
તેમની સાથેના તમારા સંબંધો આજે વધુ મજબૂત બનશે. આ સફર દરમિયાન નવી અને સુંદર યાદો બનાવવાનું ભૂલશો નહીં. એક સાવચેતી રાખજો. આજે કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરતા અને તમારી વાણી પર સંયમ રાખજો. કારણ કે વિશાખા નક્ષત્રની અસરને કારણે ક્યારેક તમારી વાત સામેની વ્યક્તિને કઠોર લાગી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં નવીનતા લાવવાનો દિવસ છે. તમારી એકાગ્રતા વધશે. યુવાનો માટે આજે સામાજિક સંબંધો સુધારવાનો દિવસ છે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે આનંદના પળો વિતાવવાનો દિવસ છે. નોકરી કરતા લોકોએ આજે ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વાત કરવી. વેપારીઓ માટે આજે લાભનો દિવસ છે. પરંતુ કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારી લેવું. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સાંજે થોડો સમય શાંતિથી બેસવું આજે એક સારું કામ તરીકે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી અથવા ઠંડુ પીણું દાન કરો, તેનાથી તમારા મનનો બોજ હળવો થશે. આજે મારે તમારે એક પ્રશ્ન પૂછવો છે. તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેનો ચહેરો જોતાં જ તમારો આખો દિવસ સુધરી જાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે આજનો દિવસ તમારા માટે શુભ છે. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 23 જુલાઈના રોજ ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમને તમારા કાર્યો અને નિર્ણયો વિશે ગંભીરતાથી વિચારવા માટે પ્રેરિત કરશે. છેલ્લા કેટલાક દિવસોના તણાવ પછી હવે તમને આરામ અને શાંતિની જરૂર છે. આજે તમે માનસિક શાંતિ મેળવવા માટે ધ્યાન અથવા કોઈ આધ્યાત્મ જૂથ સાથે જોડાઈ શકો છો, જે તમને ખૂબ જ સકારાત્મક પરિણામ આપશે. સૂર્ય અને ગુરુ તમારી રાશિમાં હોવાથી તમારામાં આત્મવિશ્વાસ છે, પરંતુ શનિની દ્રષ્ટિને કારણે કોઈ પણ મોટું જોખમ લેતા પહેલા સાવચેત રહેવું જરૂરી છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં નવી ઊંચાઈઓ સર કરવાનો છે. યુવાનો માટે પ્રેમ અને સંબંધોમાં સમજદારી રાખવી જરૂરી છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામોમાંથી થોડો વિરામ લઈને પોતાની પસંદગીનું કામ કરવાનો છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ લાભદાયી છે, પરંતુ કોઈ પણ અજાણી વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ ન કરવો. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને બહારનું ખાવાનું ટાળવું. આશ સમય સાંજે 4 થી 6 વાગ્યાનો છે. આજે લીલો રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરવી અથવા ફોન પર વાત કરવી તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેશે. કોઈની સાથે કડવાશભર્યા શબ્દો બોલવાનું ટાળજો, કારણ કે તે સંબંધોમાં તિરાડ પાડી શકે છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જે તમને સૌથી વધુ પ્રેરણા આપે છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ દિવસ છે. આજે ચંદ્ર તમારા ત્રીજા ભાવમાં એટલે કે તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારી રાશિમાં શુક્ર બિરાજમાન હોવાથી તમારું વ્યક્તિત્વ આજે વધુ આકર્ષક અને પ્રભાવશાળી રહેશે. તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને સ્પર્ધાત્મક ભાવના તમને આજે ઘણા કાર્યોમાં અન્ય લોકો કરતાં આગળ લઈ જશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સક્ષમ છો. બસ તમારી વાણી અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરો. આજે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાને બદલે વ્યવસ્થિત રીતે કરો. તમને ચોક્કસ સફળતા મળશે. જો કે રાહુની છાયાનો પ્રભાવ તમારા પર હોઈ શકે છે. તેથી અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરો અને કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા પૂરી થશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સંવાદનો છે. જીવનસાથી સાથેના ગેરસમજ દૂર કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના આયોજન માટે સારો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ મહેનતનો છે. તમારા કામના વખાણ થશે, પરંતુ સહકર્મીઓ સાથે નમ્રતાથી વર્તો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓને અવગણશો નહીં. આજે એક સત્કાર્ય તરીકે કોઈ સારું પુસ્તક વાંચો, તેનાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. આજે કથ્થઈ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે મહત્વના કામો પૂર્ણ કરો.
રાહુના પ્રભાવથી બચવા માટે આજે કોઈ ચાંદીનો સિક્કો કે ધાતુની વસ્તુ તમારી પાસે રાખો મિત્રો. આજનો એક જ્યોતિષીય પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે કઠોર મહેનત વધુ મહત્વની છે કે યોગ્ય સમય? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા માટે ખૂબ જ ઉત્પાદક અને સકારાત્મક દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી બીજા સ્થાને એટલે કે તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારી અંદરની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરશે અને તમે તમારી લાગણીઓ પર વધુ સારી રીતે કાબૂ મેળવી શકશો. આજે જીવન પ્રત્યેનો તમારો અભિગમ ખૂબ જ સકારાત્મક રહેશે, જેના કારણે તમારા બાકી રહેલા તમામ કામો પૂર્ણ કરવાની ઈચ્છા શક્તિ વધશે. આજે સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટેનો દિવસ છે, પરંતુ એક સાવચેતી, આજે કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળજો. ખાસ કરીને બપોરના સમયે કોઈની સાથે કઠોર શબ્દોમાં વાત ન કરશો, કારણ કે તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. કંઈક નવું શીખવાની તમારી જીત તમને સફળતાના શિખરે લઈ જશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સંયમ રાખવાનો છે. જીવનસાથી સાથેના સંબંધમાં પારદર્શિતા રાખો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના વ્યવસ્થાપનમાં નવા ફેરફારો લાવનારો છે. તમારી સર્જનાત્મકતાના વખાણ થશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતા દેખાશે, પરંતુ આર્થિક વ્યવહારોમાં ઉતાવળ ન કરશો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. નિયમિત ચાલવું અને હળવો ખોરાક લેવો તમારા માટે ફાયદાકારક રહેશે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ નવો શોખ કેળવો અથવા જૂનો શોખ ફરી શરૂ કરો. તેનાથી તમને માનસિક આનંદ મળશે. આજનો શુભ રંગ ઘેરો લાલ છે અને બપોરે 3:15 પછીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. તેથી મહત્વના કામો આ સમય પછી જ આયોજિત કરો. શનિનો પ્રભાવ તમારી કુંડીમાં હોવાથી ધીરજ રાખવા માટે વાદળી રંગનું રત્ન અથવા પેન્ડન્ટ ધારણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને દરરોજ નવી ઉર્જા આપે છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમને દરરોજ નવી માહિતી આપવા માટે પ્રેરિત કરે છે. પ્રિય તુલા રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે આજે તમે થોડા ગંભીર મૂડમાં રહી શકો છો. જો કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ માનસિક સ્થિતિ તમને વધુ આશાવાદી બનાવશે અને પ્રગતિ તરફ દોરી જશે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે, જે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તમારી ક્ષમતા કરતાં વધારે કામનો બોજ ન લેવો, તે તમારા માટે હિતાવ છે. આજે બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે દિવસનો સૌથી ભાગ્યશાળી સમય છે. આજે બેજ એટલે કે આછા બદામી રંગના કપડાં પહેરવા તમારામાં શુભ રહેશે. આ વર્ષે શનિ ગ્રહની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ ધારણ કરો અથવા તેને તમારી પાસે રાખો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા માટે થોડો સાવધાની રાખવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 12મા સ્થાને એટલે કે તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આના પરિણામે તમને આજે માનસિક અશાંતિ અથવા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાઈ શકે છે. આજે લાગણીઓમાં વહીને કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો અને મનને શાંત રાખો. તમારા કોઈ નજીકના મિત્ર કે સંબંધી તમારી ભોળપણનો લાભ ઉઠાવે તેવી શક્યતા છે. તેથી કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકવો. તમે પોતે ખૂબ જ સક્ષમ અને આત્મવિશ્વાસુ છો તે વાત હંમેશા યાદ રાખો. તમારી અંતરાત્માનો અવાજ સાંભળો અને પરિસ્થિતિને સમજીને જ આગળ વધો. આજે વાઇન રેડ એટલે કે ઘેરો લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આજે કોઈ નવું કામ શરૂ કરવાને બદલે જૂના કામો પૂરા કરવા પર ધ્યાન આપો. આજે એક સત્કાર્ય તરીકે શાંત સંગીત સાંભળો અથવા પક્ષીઓ માટે પાણી રાખો, જેનાથી મનની નકારાત્મકતા દૂર થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે ધીરજ રાખવાનો દિવસ છે. આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે હિંમતથી લડવું? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો.
મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા માટે પારિવારિક સુખ અને શાંતિનો દિવસ છે. આજે ચંદ્ર તમારી તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા પરિવાર અને સ્વજનો માટે ફાળવો. આજના વ્યસ્ત સમયમાં આપણે આપણા નજીકના લોકોને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ આજે જૂની યાદોને તાજી કરવાનો અને લાંબા સમયથી ન મળેલા સંબંધીઓ સાથે ફરી જોડાવાનો ઉત્તમ અવસર છે. તમને તેમની પાસેથી એવી માહિતી મળી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આજે કામનો બોજ બાજુ પર મૂકીને મન મૂકીને જીવો અને તમારા પ્રિયજનો સાથે આનંદના પળો માણો. એક ખાસ સૂચના, આજે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો. ખાસ કરીને વડીલો સાથે વાત કરતી વખતે વિવેક રાખવો. આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ ખૂબ જ શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી અથવા ભોજનનું દાન કરો. તેનાથી તમારા જીવનના અવરોધો દૂર થશે. આજે અમારો તમને એક પ્રશ્ન છે. તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જે તમને હંમેશા સકારાત્મક ઉર્જા આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા માટે એક અત્યંત ઉત્સાહી અને ગતિશીલ દિવસ છે. આજે ચંદ્ર તમારા દશમ ભાવમાં એટલે કે તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા વ્યક્તિત્વમાં એક નવી ચમક અને ઉર્જા લાવશે. આજનો દિવસ તમારા માટે વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને મોરચે મહત્વના નિર્ણયો લેવા માટે ખૂબ જ શક્તિશાળી છે. તમારી સર્જનાત્મકતા આજે ટોચ પર હશે, જેના કારણે કાર્યસ્થળ પર તમે નવા વિચારો રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચશો. વ્યક્તિગત સંબંધોમાં તમે એક મજબૂત આધારસ્તંભ બનશો, જેનાથી ઘરનું વાતાવરણ વધુ પ્રેમાળ બનશે. જો કે, આજે એક ખાસ સાવચેતી રાખજો. કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેજો. તણાવપૂર્ણ ચર્ચાઓ ટાળવી એ જ તમારા હિતમાં છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતા પ્રાયોગિક બાબતો શીખવા માટે સારો છે. તમારી એકાગ્રતા વધશે, પરંતુ ધ્યાન ભટકાવતી વસ્તુઓથી સાવધ રહેજો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સંબંધોમાં મીઠાશ લાવનારો છે. જીવનસાથી સાથે સમય વિતાવતી વખતે જૂની યાદોને તાજી કરો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના આયોજન માટે ઉત્તમ છે. ઘરની આર્થિક બાબતો પર ધ્યાન આપવું ફાયદાકારક રહેશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. મહત્વના નિર્ણયો લેતી વખતે ઉતાવળ ન કરશો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યાઓને અવગણશો નહીં. આજનો શુભ રંગ લીલો છે. કોઈપણ મહત્વની મીટિંગ કે શુભ કાર્ય સાંજે 5 વાગ્યા પહેલા પૂર્ણ કરવું તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. આજે એક સત્કાર્ય તરીકે કોઈ જરૂરિયાતમંદને લીલા મગ અથવા લીલા વસ્ત્રોનું દાન કરો, જેનાથી રાહુની નકારાત્મક અસરો ઓછી થશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે હિંમતથી નિર્ણય લેવો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવશો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમને શક્ય હોય તો આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. અન્યથા તમારા પ્રેમ અને શેરિંગની અમને ખૂબ જરૂર છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા જીવનમાં થોડી માનસિક અસ્વસ્થતા અને મૂંઝવણ લઈને આવી શકે છે. ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમને અજાણી ચિંતામાં મૂકી શકે છે, જેનું કારણ તમે કદાચ સમજી શકશો નહીં. કામનું દબાણ અને વધતા ખર્ચને કારણે તમે થોડા પરેશાન રહી શકો છો. પરંતુ આ માત્ર સમયના નાના અવરોધો છે, જે જલ્દી પસાર થઈ જશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે, કારણ કે મન ભટકી શકે છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં આજે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના બજેટ પર ધ્યાન આપવું અને પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં વિવાદોથી દૂર રહેવું અને પોતાના કામ પર ધ્યાન આપવું. વેપારીઓએ આજે કોઈ પણ મોટું જોખમ લેવું નહીં.
વડીલોએ આજે સ્વાસ્થ્યની કાળજી લેવી અને સાંજે પરિવાર સાથે શાંતિથી બેસવું. આજે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું એ તમારા માટે શ્રેષ્ઠ સત્કાર્ય રહેશે. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4 થી 6 વાગ્યાનો સમય તમારા મહત્વના કાર્યો માટે ઉત્તમ છે. આજે એક ખાસ પ્રશ્ન, શું તમને લાગે છે કે નસીબ કરતાં મહેનત વધારે મહત્વની છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ ચેનલને આગળ વધારવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા સહયોગ આપો અને જો શક્ય ન હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 23 જુલાઈ તમારા માટે થોડો સંઘર્ષ અને આત્મમંથનનો દિવસ છે. ચંદ્ર આજે તમારી રાશિથી 8મા ભાવમાં એટલે કે તુલા રાશિમાં અને વિશાખા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સ્થિતિને કારણે તમારા સ્વભાવમાં થોડી ઉતાવળ અને બેચેની જોવા મળી શકે છે. તમને તમારી સ્વતંત્રતા ખૂબ વહાલી છે, પરંતુ આજે કોઈ પરિસ્થિતિ તમને બંધનમાં રાખતી હોય તેવું લાગી શકે છે. તમારા મનમાં ઘણા વિચારો આવશે, પણ કઈ દિશામાં આગળ વધવું તે નક્કી કરવામાં તમને મૂંઝવણ થશે. જ્યોતિષીઓની સલાહ મુજબ અત્યારે કોઈ પણ નવું સાહસ કે મોટું રોકાણ કરવાનું ટાળો. થોડો સમય રાહ જોવી તમારા માટે હિતાવહ છે. તમારા સ્વામી શનિદેવનો પ્રભાવ તમારા પર હોવાથી આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. વિવિધ વર્ગના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી પડકારરૂપ બની શકે છે. અભ્યાસમાં મન પરોવવા માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે થોડો તણાવ રહી શકે છે. જીવનસાથી સાથે દલીલબાજી કરવાનું ટાળો અને મૌન રહેવું જ શ્રેષ્ઠ છે. ગૃહિણીઓ માટે આજે ઘરકામમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. આજે કોઈ પૌષ્ટિક વાનગી બનાવીને પરિવાર સાથે આનંદ માણો. આનાથી તમને માનસિક શાંતિ મળશે. નોકરિયાત અને વેપારી વર્ગ માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ ન કરો અને નવા કામો શરૂ કરવાનું ટાળો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આજનો શુભ ઉપાય, આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4:30 થી 6 વાગ્યા વચ્ચેના સમયમાં તમારા મહત્વના કામો પૂરા કરવાનો પ્રયાસ કરો. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પૌષ્ટિક ભોજન બનાવીને ખવડાવો. આનાથી શનિદેવની નકારાત્મક અસર ઓછી થશે. આજનો જ્યોતિષીય પ્રશ્ન, તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ કેટલા ટકા અને મહેનત કેટલા ટકા જવાબદાર છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે.